લોકસભા ચૂંટણીની તારીખ અને ઉમેદવારો જાહેર થઈ જતા પ્રચાર અભિયાન પૂરજોશમાં શરૂ થયું છે. અમદાવાદ પશ્ચિમ બેઠક પર કોંગ્રેસ ભરત મકવાણાને મેદાને ઉતાર્યા છે. ભાજપના દિનેશ મકવાણા સામે ભરત મકવાણાનો જંગ જામશે, ત્યારે કોંગ્રેસના ઉમેદવાર ભરત મકવાણાએ વીટીવી ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી. અમદાવાદ શહેરી વિસ્તાર હોવા છતાં સ્માર્ટ સિટી તરીકે વિકાસ થયો નથી. સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ જાય છે અને ભ્રષ્ટાચારથી બ્રિજ બની રહ્યા છે. અમદાવાદ પશ્ચિમ બેઠક ભાજપનો ગઢ હોવા છતાં ભરત મકવાણાએ બેઠક જીતવા કમર કસી છે. કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા દિગ્ગજ નેતાઓ મામલે તેઓએ અંગત કારણો ગણાવીને તેમના જવાથી કોંગ્રેસને ફાયદો થવાનો દાવો કર્યો હતો. લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે ગુજરાતની 26 બેઠકો માટે રાજકીય પક્ષો જે છે તે જંગના મેદાનમાં ઉતરશે. અમદાવાદ પશ્ચિમ બેઠક કે જે સૌથી હાઈફાઈ છે અને એ બેઠક પર કોંગ્રેસ દ્વારા ભરત મકવાણાને ઉતારવામાં આવ્યા છે. ઉમેદવાર ભરત મકવાણા આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. ભરતભાઈ, અમદાવાદ પશ્ચિમ બેઠક પર આપને મેદાન ઉતાર્યા છે. શું રણનીતિ રહેશે કે ભરતભાઈ મકવાણા જે છે તે શહેરી વિસ્તાર જે છે ત્યાં લોકો વચ્ચે જશે? કયા એવા મુદ્દા હશે આપના? અમદાવાદ ચોક્કસ એક શહેરી મત વિસ્તાર છે અને શહેરી મત વિસ્તાર હોવાના કારણે ખેતી કે બીજા કોઈ ઉદ્યોગો કે એ બધા કરતાં પણ વધારે મોટો ઇસ્યુ અહીંયા આગળ બેરોજગારી અને બેકારીનો આવે છે. ખેતીમાં તો કદાચ નાની મોટી રોજગારી પણ મળે, પરંતુ શહેરનો જે યુવાન છે એની બેરોજગારીનો કોઈ ઉકેલ હોતો નથી, એટલે બેરોજગારીનો મુદ્દો રહેશે. શહેરમાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જોઈએ એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે નહીં. મેગા સિટી કોંગ્રેસે અમદાવાદને બનાવ્યું અને પછી સત્તા પલટ થયો. કોંગ્રેસને અપેક્ષા હતી કે શહેરનો વિકાસ સારો કરશે ભાજપા, પણ એ પણ નથી થયો. એટલે વિકાસનો મુદ્દો રહેશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે ડ્રેનેજ, પીવાનું પાણી, આરોગ્ય, શિક્ષણ, આ મુખ્ય મુદ્દાઓ રહેશે. વ્યાપક ભ્રષ્ટાચાર છે, એ વ્યાપક ભ્રષ્ટાચારનો મુદ્દો પણ ખૂબ અગત્યનો છે, કારણ કે આપ જાણો છો કે દેશ આઝાદ થયો ત્યારથી માંડીને કોંગ્રેસની સરકારો હતી ત્યાં સુધી લગભગ 180 લાખ કરોડ રૂપિયાનું દેવું કરી અને શૂન્યમાંથી સર્જન કોંગ્રેસે કર્યું. નાના મોટા ડેમ્સ હોય, નેશનલ હાઈવેઝ હોય, એરપોર્ટ્સ હોય, મોટા મોટા બંદરો હોય, એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ હોય, હોસ્પિટલો સારામાં સારી હોય, આ બધું જ કોંગ્રેસે આ દેવામાં ઊભું કર્યું. અને એ ગયાના માત્ર 10 કે 12 વર્ષમાં એ દેવું બમણાથી પણ વધારે 380 કરોડ જેવું લગભગ ભાજપાએ કર્યું અને એમાં કોઈ જ વિકાસ નહીં. કારણ કે કોઈ જ વિકાસ હું એટલા માટે નહીં એમ કહું છું કે એમણે જે નવા રસ્તા બાંધવાની દાવા કરે છે એ રસ્તાઓ કોંગ્રેસ ઓલરેડી બાંધી ચૂકી હતી, એની પર ખાલી રીસર્ફેસિંગ થયું છે. શાળાઓ જે કોંગ્રેસે બાંધી હતી એ શાળાઓ કાં તો બંધ કરી દીધી અને કાં તો પ્રાઇવેટ પ્લેયર્સને આપી દીધી કે જ્યાં આગળ માત્ર ને માત્ર ઉપલા મધ્યમ વર્ગ અથવા પૈસાવાળા જે કહી શકાય એવા પરિવારના બાળકો શિક્ષણ લે છે. હોસ્પિટલોનું ખાનગીકરણ થઈ ગયું. વીએસ હોસ્પિટલ આપે તો જોયેલી છે ને આપે એક કવર પણ કર્યું હતું એક સમય, એવું મને યાદ છે. વીએસ હોસ્પિટલ કે જે 1 કે 1.5 રૂપિયામાં ત્યાં આગળ માણસ અંદર પેસી સારવાર કરાવીને બહાર નીકળતો, અને એ 1.5 રૂપિયો પણ એની પાસે ના હોય તો કોઈ એમ નહોતું પૂછતું કે કેમ નથી. એ મ્યુનિસિપલ કોર્પોરેશને સ્થાપેલી, સરદાર સાહેબ અમદાવાદના મેયર હતા, એ ત્યાંથી એ હોસ્પિટલનો પાયો નંખાયેલો. એ હોસ્પિટલ આજે એક એવી કોર્પોરેટ હોસ્પિટલ થઈ ગઈ છે કે માણસે લાખો રૂપિયા લઈને અંદર પેસવું પડે. એને પોતાની સારવાર કરાવી હોય ત્યારે 2 કે 3 સારવારો પેલા સરકારી યોજના હેઠળ મળે, બાકી બધી જ સારવારો માટે એને ખર્ચ કરવો પડે. એટલે આરોગ્યની પણ આ પરિસ્થિતિ છે. ભરતભાઈ, ભાજપનો લક્ષ્યાંક છે કે 5 લાખની લીડથી જીતવું. કોંગ્રેસની રણનીતિ શું રહેશે? કારણ કે ક્યાંક સંગઠન નબળું પડતું હોય, કારણ કે અનેક દિગ્ગજ નેતાઓ પાર્ટી છોડીને ચાલ્યા ગયા. સંગઠન પર કેટલો અસર થઈ શકે છે? કારણ કે એમનો લક્ષ્યાંક અલગ છે, આપનો લક્ષ્યાંક શું રહેશે? સંગઠન કેટલું મજબૂત છે આપનું? સંગઠન ખૂબ મજબૂત છે. આપે કહ્યું એમ નેતાઓ પક્ષ છોડી ગયા છે, કાર્યકરો નથી છોડી ગયા. અને એ નેતાઓ પણ પક્ષના ભોગે, પક્ષના જોખમે સામાન્ય કાર્યકરમાંથી નેતા બન્યા છે. અને એ નેતા બન્યા એના માટે પક્ષે પણ ઘણી મોટી કિંમત ચૂકવેલી છે. એટલે એ એમની અંગત બાબત છે. એ ગયા. પક્ષમાં ખૂબ સારા મજબૂત પાયાના કાર્યકરો છે જે બૂથ લેવલે કામ કરી અને પક્ષને ફરી આગળ વધારવાના. પક્ષને ચોક્કસ એક નુકસાન મોટું થયું છે, પરંતુ એ ભાજપાના ખોટા ભ્રમિક પ્રચારોના કારણે થયું છે. અને એ કેટલા ખોટા પ્રચારો છે એનો સંદેશો લઈને બૂથે ઘરે અમારા જે કોંગ્રેસના કાર્યકરો છે તે મતદારો સુધી જશે અને
કોંગ્રેસની તરફેણમાં પ્રચાર કરશે અને વાતાવરણ ઊભું કરશે. હાલની રાજનીતિ કઈ રીતે બદલાઈ છે? કારણ કે પક્ષ પલટા કરીને જતા રહે છે. સોજિત્રાથી આપ ધારાસભ્ય રહ્યા, ખૂબ લાંબો સફર છે આપનો રાજકારણની અંદર. હાલની પરિસ્થિતિ કેવી સર્જાઈ શકે? કારણ કે પક્ષ માટે જો અમદાવાદ પૂર્વની વાત કરીએ તો ઉમેદવાર છેલ્લી ઘડીએ ના પાડે છે, રાજીનામું આપી દે છે. પક્ષ માટે, શહેરી વિસ્તાર માટે ચહેરો કોતો કેટલું મુશ્કેલ બની રહે છે આ સમયે? પક્ષની પાસે ઘણા બધા ક્લેમન્ટ્સ જેને કહેવાય, દાવેદારો તૈયાર જ બેઠા છે અને એ દાવેદારો નકામા કે એવા નથી. એ લોકો ખરેખર ખૂબ સારા, પરિપક્વ અને અનુભવી દાવેદારો છે. પક્ષે પોતાની રીતે નિર્ણય પણ કરેલો છે જે ગમે ત્યારે જાહેર કરશે. અને જે ગયા એમનું, મેં આપને કહ્યું એમ, એમનું અંગત બાબત છે. પક્ષનો એમણે મહત્તમ ફાયદો લઈ લીધો. હવે એમને એવું લાગે છે કે નથી જરૂર પક્ષમાં બેસવાની, તો ગયા, કંઈ વાંધો નહીં, એમાં આપણે કંઈ કરી ના શકીએ. મોટું મન અમે પણ રાખીએ છીએ. બાકી જ્યાં સુધી ઉમેદવારનો પ્રશ્ન છે, ઉમેદવારી માંગનારા અસંખ્ય લોકો છે અને એમાંથી સારા ઉમેદવારોનું એક શોર્ટલિસ્ટ પણ થયું છે અને પક્ષને, મોવડી મંડળને બધા જ પાસાઓનું સંતુલન કરી અને જે યોગ્ય લાગશે અને ટિકિટ આપવાના છે. પશ્ચિમ બેઠક પરથી ભરતભાઈ મકવાણાને કેટલી અપેક્ષા જીત માટે જનતા પર? ભરત મકવાણા 100% આ બેઠક પરથી જીતશે, એમાં નિર્વિવાદ છે, કોઈ જ શંકાને સ્થાન નથી. આ મત વિસ્તાર અને એના જે ઘટકો છે એ બધા જ ઘટકો કોંગ્રેસની તરફેણમાં જ છે. ભૂતકાળમાં તો રહેતા હતા, એ તો આપને પણ યાદ છે કારણ કે આપ અભ્યાસુ પત્રકાર છો. વચ્ચેનો ગાળો એવો આવ્યો કે જેમાં લોકો સુધી કોંગ્રેસનો સંદેશો પ્રોપરલી ગયો નથી. લોકોને ભાવ વધારો કે ભૂખમરો, આજે આપ જુઓ, નરેન્દ્રભાઈ મોદી એવું વચન આપતા હોય ભારતના વડાપ્રધાન તરીકે અને પાછા ગેરંટી, વચન નથી આપતા, ગેરંટી કહેતા હું મેં કે આટલા કરોડ લોકો, 87 કરોડ લોકોને હું અનાજ આપીશ. ભાઈ તમે કલ્પના તો કરો કે ભારતના વડાપ્રધાન જાહેરમાં કહે છે કે 130 કરોડ કે જે પણ વસ્તી આપણે ગણીએ એમાંથી 87 કરોડ લોકો સાંજે ભૂખ્યા સૂવે છે અને એટલા માટે મારે વચન આપવું પડે છે કે તમે ભૂખ્યા નહીં સૂવો, હું તમને અનાજ આપીશ. આવી જો ખાતરી વડાપ્રધાને આપવી પડતી હોય તો એ દેશમાં કોઈ વિકાસ થયો નથી, પરંતુ લોકોને ભરમાવીને વિકાસ દેખાડવામાં આવે છે અને આભાસી વિકાસના કારણે આ બધી પ્રશ્નો બધા સર્જાયા છે. એટલે લોકો સુધી ખરેખર આજની પરિસ્થિતિ છે એ પહોંચાડીશું અને એના દ્વારા ભરત મકવાણા જીતેલો જ છે, જીતવાનો જ છે અને જીતશે જ, એ નિર્વિવાદ છે. આભાર ભરતભાઈ. તો આ હતા અમદાવાદ પશ્ચિમ બેઠક કોંગ્રેસના ઉમેદવાર ભરત મકવાણા. શહેરી વિસ્તાર છે અને શહેરી વિસ્તારના મુદ્દાઓને લઈને હવે તેઓ જનતા સુધી જશે અને તેમને જીતની અપેક્ષા છે. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.